શું ચેતરભાઈ વસાવા આજે ધારસિમલ ખાતે મુલાકાત લેશે? શું ચેતરભાઈ વસાવા આજે ધારસિમલની હોડીમાં જશે? નમસ્કાર મિત્રો, હોડીમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, ત્યારે વિશ્વના પ્રસિદ્ધ ઘેરના મેળામાં આજે મુલાકાત લીધી હતી. ચાલે ઘણા બધા લોકો એમને સપોર્ટ કરી રહ્યા હતા. એક જ ચાલે ચેતરભાઈ ચાલે ત્યાં નારા પણ લાગ્યા હતા. મિત્રો, વાત કરવામાં આવે ગમે ત્યાં આદિવાસી સમાજનો મેળો થતો હોય ત્યારે ચેતરભાઈ વસાવાની બૂમ પાડતી ને પડતી જ હોય છે. જે મિત્રો વાત કરવામાં આવે તો આજે ધારસિમલ ખાતે જો હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હોળીનો મેળો રાખવામાં આવ્યો, ત્યાં ચેતરભાઈ વસાવા મુલાકાત લેવાના છે કે આદિવાસી લોકો કેવી રીતના ત્યાં નાચગાન કરે છે, કેવી રીતના લોકો વર્ષોથી અહીંયા રહે છે, એ પણ ત્યાં આગળ વાત કરવાના છે અને ઘણી બધી સમસ્યા પણ દૂર થઈ શકે છે એવા ચેતરભાઈ વસાવા ત્યાં આજે મુલાકાત લેવાના છે. મિત્રો, તમે પણ ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો આજે ધારસિમલ ખાતે તમે મુલાકાત લઈ શકો છો, યાની કે વાત કરી શકો છો. મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે 2024ની ચૂંટણી આવતી હોય ત્યારે ઘણા બધા લોકો એમને વિરોધ પણ કરતા હોય અને સપોર્ટ પણ કરતા હોય છે. મિત્રો, આ ઈકે ચેનલ કોઈ પણ પાર્ટીની વિરુદ્ધ નથી કરતી. વાત કરવામાં આવે તો આજે ભારી સંખ્યામાં ચેતરભાઈ વસાવા ચાલે એવા નારા ત્યાં કવાંટમાં ધ્રુજી ઉચ્યા હતા અને ઘણા બધા લોકો એકસાથે ચેતરભાઈ વસાવાને ઢોલના નગારા સાથે નાચગાન કરાવ્યા પણ હતા અને સાથે સાથે એવું પણ કહ્યા હતા કે અમારા એક જ ચાલે, આદિવાસી હીરો ચેતરભાઈ વસાવા ચાલે, એવા પોતપોતે પણ નારા ત્યાં લગાવી રહ્યા હતા. મિત્રો, તમારે આને લઈને શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આપણે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર હું આ ચેનલ પર પ્રોવાઈડ કરતો હોય વારે ઘરે ઘણા બધા લોકો મને પણ કહેતા હતા કે ભાઈ તમે આ ચેનલ પર કેવા કેવા વિડીયો મૂકો છો. મિત્રો, આપણા જો વિડીયો મૂકતા હોય છે એકદમ રિયલ અને ફેક તો આમાં બિલકુલ બી ના હોય છે. મિત્રો, કેમ કે અમારા ઘણા બધા વિડીયો અમુક જો યુટ્યુબ ડિલીટ મારી દેશે, પણ આપણે એવું કામ નથી કરતા. મિત્રો, આવા જ તમે સમાચાર જોવા માંગતા હોય તો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ વિડીયોની અંદર બસ